CAG is the head of Indian Audit and Account Department. ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનો હેડ હોય છે CAG, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. ઇસ્યુઝ ફેસ્ડ બાય CAG, કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. આર્ટિકલ 148 148 નંબરની કલમની અંદર એના વિશે જે છે એ વાત કરેલી છે. એના ઇસ્યુઝ કયા કયા છે? પહેલું અપોઇન્ટમેન્ટ ઓફ ધ CAG. Appointment of the CAG. It is done by the President. અપોઇન્ટમેન્ટ ઓફ ધ CAG. CAGની નિમણૂક. CAGની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને એની જે પ્રોસેસ છે એ ટ્રાન્સપેરન્ટ નથી. આથી એકાઉન્ટેબિલિટી અને ઇન્ડિપેન્ડન્સ જોવાઈ શકતી નથી. બીજું, લેક ઓફ એક્સપર્ટાઇઝ. CAGનો રિપોર્ટ જે છે એ PSC પબ્લિક એકાઉન્ટ કમિટી દ્વારા જે છે એ ડિસ્કસ કરવામાં આવેલી છે, પરંતુ CAGના રિપોર્ટનું ઇવેલ્યુએશન કરવામાં આવતું નથી કે CAGને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવતો નથી કે તે શું કરે છે. એનું ફંક્શન જે છે એ મોટે ભાગે જે છે એક્સપર્ટ અને પ્રોફેશનલ અને ઇન્સ્ટિટ્યુશન રહેલું છે. પોસ્ટમોર્ટમ રોલ. CAG જે છે એ બધું કામકાજ ઓલરેડી ડન એક્સપેન્ડિચર, જે ઓલરેડી ખર્ચો થઈ ગયો હોય એની ઉપર જ એનું પોસ્ટમોર્ટમ કરે છે અને કોઈપણ પ્રકારનું ઇનએફિશિયન્ટ એક્સપેન્ડિચરને એ પ્રિવેન્ટ કરી શકતો નથી. શરૂઆતમાં પાણી પહેલાં પાળ બાંધી શકાતી નથી. શોર્ટર ટેન્યોર. CAGનો સમયગાળો ઓછો છે, 6 વર્ષનો છે અથવા 65 વર્ષનો જ છે. આના કારણે સક્સેસિવ CAG લીડિંગ ટુ લેક ઓફ કન્ટિન્યુટી રહેતી નથી અને લોસ ઓફ એક્સપર્ટાઇઝ જોવા મળે છે. આના કારણે ઇમ્પેડિમેન્ટ ટુ ધ ઇન્ડિપેન્ડન્ટ પ્રોપર ફંક્શનિંગ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન. ખાસમાં ખાસ વસ્તુ પ્રિસિડેન્સ એટલે કે એક પ્રકારનું ઉદાહરણ સેટ કરવું. ઓડિટ CAG જે છે માત્ર અને માત્ર ઓડિટ રિપોર્ટ આપે છે. એની અંદર કોઈપણ પ્રકારની ગાઈડલાઇન્સ, બેસ્ટ પ્રેક્ટિસીસ, એડવર્ટાઇઝીસ કે એવું કંઈ હોતું નથી. એવી કોઈ સલાહ, સૂચન, કેસ સ્ટડી પણ હોતી નથી કે જેના કારણે માલ પ્રેક્ટિસીસને રિસ્ટ્રિક્ટ કરી શકાય. ટૂંકમાં એ પ્રકારની કોઈ પ્રિસિડેન્ટ, ઉદાહરણ ટાંકી શકાય અથવા તો ભવિષ્ય માટે જે ઘટના જે છે એ પ્રિસિડેન્ટ બની શકે એવી કોઈ હોતી નથી, એવું કોઈ ઉદાહરણ હોતું નથી. CAG સાથે ઇસ્યુઝ જોડાયેલા છે તો એનું સમાધાન, વે ફોરવર્ડ, સોલ્યુશન શું હોઈ શકે? પહેલાં તો એની અપોઇન્ટમેન્ટ પ્રોસેસ જે છે એને ટ્રાન્સપેરન્ટ કરવી જોઈએ, એને એકાઉન્ટેબલ બનાવવી જોઈએ. એની અપોઇન્ટમેન્ટ જે છે એ કમિટી દ્વારા બનાવવી જોઈએ. એનો ટેન્યોર જે છે એ ઇન્ક્રીઝ કરવો જોઈએ. એની અંદર પ્રોફેશનલિઝમ અને એક્સપર્ટાઇઝ જે છે એ વધારવી જોઈએ. એની એજ ઓફ રિટાયરમેન્ટ વધારી દેવી જોઈએ. યુઝ ઓફ ટેકનોલોજી વધારવો જોઈએ અને ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ડ્યુટીઝ ઓફ CAG એ કરવું જોઈએ. CAGને જે છે મલ્ટી મેમ્બર બોડી બનાવી શકાય ઇલેક્શન કમિશનની જેમ. CAG દ્વારા 3 રિપોર્ટ રજૂ કરવામાં આવે છે: ઓડિટ રિપોર્ટ ઓન એપ્રોપ્રિએશન એકાઉન્ટ, ઓડિટ રિપોર્ટ ઓન ફાઇનાન્સ એકાઉન્ટ અને ઓડિટ રિપોર્ટ ઓન પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. CAG ઇઝ ધ ગાર્ડિયન ઓફ પબ્લિક પર્સ એન્ડ કંટ્રોલ ધ એન્ટાયર ફાઇનાન્શિયલ સિસ્ટમ ઓફ કન્ટ્રી. દેશની સમગ્ર ફાઇનાન્શિયલ સિસ્ટમનું કંટ્રોલ કરવાનું કામ જે છે એ CAG કરે છે. કેમ? કારણ કે CAG જે છે એ કેન્દ્ર, સેન્ટર અને સ્ટેટ, રાજ્ય બંને લેવલનું ઓડિટિંગનું કામ કરે છે. જે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક ફંડ ઓફ ઇન્ડિયા, આ ત્રણેય કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર અને યુનિયન ટેરિટરી બધાના દરેક પ્રકારના ફંડ હોય એ બધાનું ઓડિટિંગ કરવાનું કામ જે છે એ CAG કરે છે. રાજ્યના એકાઉન્ટનું ઓડિટિંગ પણ CAG જ કરે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિની સલાહ અનુસાર બીજી કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય એનું ઓડિટિંગ જો એને સોંપવામાં આવે તો એ ઓડિટિંગ પણ CAG જ કરે છે. CAG also act as a friend. CAG also act as a guide, friend and philosopher of the Public Account Committee. PSCનો ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર બને છે. CAG દ્વારા કોમ્પ્લાયન્સ રિપોર્ટ, પ્રોપ્રિએટી રિપોર્ટ અને પ્રુડન્સ સ્પેન્ડિંગ જે છે એના રિપોર્ટ પણ દર્શાવવામાં આવે છે. પ્રુડન્સી, પ્રોપ્રિએટી અને કોમ્પ્લાયન્સ. CAG જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ એનો પણ હેડ હોય છે. CAGની ઓફિસ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર છે. કઈ રીતે? એવા કયા પ્રોવિઝન છે? તો એના અમુક પ્રોવિઝન જે છે એ કોન્સ્ટિટ્યુશનની અંદર આપેલા છે. કોન્સ્ટિટ્યુશનની અંદર જ તે એની અપોઇન્ટમેન્ટ, એની રિમૂવલ, એની ટર્મ્સ ઓફ સર્વિસ એન્ડ કન્ડિશન, એનું જે રૂલ બુક જે છે એ બધાનું જે છે એ રિટન કોડ ઓફ એ બધાનું જે છે એ કોન્સ્ટિટ્યુશન બંધારણની અંદર જ લખેલું છે. એટલા માટે CAGની અપોઇન્ટમેન્ટ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્શિયલ વોરંટ, પ્રેસિડેન્શિયલ ઓર્ડર દ્વારા થાય છે, જેને અને એમાં એનો સમયગાળો 6 વર્ષ અને 65 વર્ષનો હોય છે. એનું રિમૂવલ જે છે એ માત્ર અને માત્ર રાષ્ટ્રપતિ જ કરી શકે છે. ઓનલી ઇન પ્રોસિજર મેન્શન્ડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન, ધેટ ઇઝ મેનર એઝ સેમ એઝ ધ સુપ્રીમ કોર્ટ જજ. સુપ્રીમ કોર્ટના જજને જેવી રીતે કાઢવામાં આવે એવી જ રીતે કાઢવામાં આવે છે. બંધારણમાં જે રીતે લખેલું એ જ રીતે રાખી છે. બીજું, ઇનએલિજિબલ ટુ હોલ્ડ એની ઓફિસ આફ્ટર રિટાયરમેન્ટ અથવા રેઝિગ્નેશન. રિટાયર થયા પછી બીજી કોઈ ઓફિસની અંદર રહી શકતો નથી.
બીજું, નો મિનિસ્ટર કેન રિપ્રેઝેન્ટ ધ સીએજી ઇન ધ પાર્લામેન્ટ. કોઈ પણ મિનિસ્ટર સીએજીને રિપ્રેઝેન્ટ કરી શકતો નથી. એની સેલરી, સર્વિસ કન્ડિશન કેન નોટ બી વેરીડ ટુ હિઝ ડિસએડવાન્ટેજ આફ્ટર અપોઇન્ટમેન્ટ. એડમિનિસ્ટ્રેટિવ પાવર એન્ડ કન્ડિશન ઓફ ધ સર્વિસીસ. એનું એડમિનિસ્ટ્રેટિવ પાવર, કન્ડિશન ઓફ ધ સર્વિસીસ જે છે એ બધું પ્રેસિડેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓનલી બાય આફ્ટર કન્સલ્ટિંગ હિમ. એની સાથે કન્સલ્ટેશન કર્યા પછી જ એ બધું કરવામાં આવે છે. એનો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ઓફ ધ સીએજી જે છે એમાં એની અંદર સેલરીઝ, અલાઉન્સ, પેન્શન્સ આ બધું કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદરથી ચાર્જ કરવામાં આવે છે અને એની અંદર કોઈ વોટિંગ થતું નથી. CAG audits all the receipt and expenditure of all bodies, all authorities substantially financed from the center or state revenues. CAG એવી દરેક સંસ્થા જે છે એવી દરેક સંસ્થા સ્કીમ એનું ઓડિટિંગ કરે છે, એની રિસીટ અને એના એક્સપેન્ડિચરનું ઓડિટિંગ કરે છે કે જેને સરકાર તરફથી ફાઇનાન્સ કરવામાં આવતું હોય. એ પછી સરકારી કંપની હોય કે બીજી કોઈ કોર્પોરેશન હોય કે બીજી કોઈ પણ બોડી હોય, દરેક પ્રકારની બોડી કે જેને સરકાર દ્વારા ફંડિંગ કરવામાં આવે છે એ બધાની રિસીટ અને એક્સપેન્ડિચરનું ઓડિટિંગ કરે છે. જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા, પ્રેસિડેન્ટ કે ગવર્નર દ્વારા એને રિક્વેસ્ટ કરવામાં આવે તો એ બીજી કોઈ ઓથોરિટીનું પણ ઓડિટિંગ કરી શકે છે. CAG જે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપવામાં આવે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પોતાના ઓડિટિંગ રિપોર્ટના એકાઉન્ટ જે છે એ કયા મેનરની અંદર રાખવા જોઈએ. એની માટેની ગાઈડલાઇન્સ, એની માટેનું પ્રિસ્ક્રિપ્શન જે છે એ CAG આપે છે કે દરેક કેન્દ્રની અંદર અને દરેક રાજ્યની અંદર જે છે એ ઓડિટિંગ રિપોર્ટ, એકાઉન્ટિંગ રિપોર્ટને કયા મેનરની અંદર રાખવું જોઈએ એની ગાઈડલાઇન્સ, એની પ્રિસ્ક્રિપ્શન નક્કી કરે છે.